ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. ઊંટની ઉપયોગિતા બાઇબલમાં શું છે અને અત્યારે આપણે જોઈએ છીએ કે ઊંટની જુદી ઉપયોગિતા છે. ઊંટ એ માણસને માટે ઉપયોગી પ્રાણી છે અને એટલે બાઇબલમાં પણ જૂના કરારમાં અને નવા કરારમાં પણ એની નોંધ કરવામાં આવી છે કે રાજાઓ પ્રબોધકો કેવી રીતે એનો ઉપયોગ કરતા હતા એ પણ આપણે પ્રભુના વચનોથી જોઈશું. ઉત્પત્તિનું પુસ્તક 37 અને 25માં ભાર ઉચકવા માટે, વજન ઉચકવા માટે, એક દેશથી એક પ્રદેશથી બીજા પ્રદેશ સુધી જવા માટે ઇઝરાયેલીઓ સવારી કરે ત્યારે કહે છે કે એમનું વજન, એમનો સામાન ઉચકવા માટે ઊંટનો ઉપયોગ કરવામાં આવતો હતો. અને કહે છે કે જ્યારે ઇસ્માઇલીઓ ગિલિયાદથી આવ્યા ત્યારે પુષ્કળ પ્રમાણમાં ઊંટનો કાફલો લઈને આવ્યા હતા. અને ઇઝરાયેલીઓ પણ જ્યારે મિસરમાંથી નીકળ્યા ત્યારે કહે છે પુષ્કળ પ્રમાણમાં ઊંટ, પશુ પંખી, પ્રાણીઓ એ તો એમની ઉપયોગિતાનું સાધન હતું. અને એટલે ઊંટ તો જબરજસ્ત વચન ઊંચકવા માટે ઉપયોગમાં આવતું એવું પ્રાણી જોવા મળે છે. કહે છે કે મુસાફરી લાંબી ખેડવાની હોય ત્યારે ઊંટ જ એવું છે કે જે થાક્યા વગર લાંબી મુસાફરીમાં એ માણસને મદદરૂપ બને છે. અને એટલે માણસની મિલકતનો એક ભાગ ગણવામાં આવતો હતો. પુષ્કળ ધન દોલત રાજ રચેલું હોય પણ તમારી પાસે ઊંટ કેટલા છે એ મિલકતમાં ગણાતું હતું. અને કહે છે કે જેની પાસે આટલા બધા ઊંટ હોય એવો ધનાઢ્ય માણસ કહેવાય. અને ઇબ્રાહિમ માટે પણ એવું જ કહેવામાં આવતું હતું. એની પાસે પુષ્કળ રાજ રચેલું હતું, એની પાસે પુષ્કળ ઊંટ હતા. અને એટલે જ એના ચાકરને એણે કેટલા બધા ઊંટો આપ્યા કે તું લઈ જા અને મારા દીકરા ઈસાકને માટે પત્ની શોધી લાવ. અને એટલે ઊંટની ઉપયોગિતા એ કે ભાર ઉચકવામાં, મુસાફરી કરવામાં ખૂબ મદદરૂપ એવું પ્રાણી છે. બીજી વાત, લડાઈમાં પણ તેનો ઉપયોગ થતો હતો. જ્યારે દેશ વચ્ચે, રાજ્ય વચ્ચે, પ્રજા વચ્ચે યુદ્ધ થાય ત્યારે કહે છે કે લડાઈમાં આ ઊંટ પણ એટલું જ આગળ રહેતું હતું. મિદ્યાનીઓ તથા અમાલેકીઓ તથા પૂર્વના દેશ લોકો કહે છે કે તીડની માફક ઉતરી આવ્યા. તેઓના ઊંટ સમુદ્રના કાંઠાની રેતીની પેઠે આવ્યા હતા. જ્યારે આ મિદ્યાનીઓ, અમાલેકીઓ અને પૂર્વના દેશના લોકો પુષ્કળ પ્રમાણમાં ચડી આવ્યા ત્યારે કહે છે કે તેઓની આગળ ઊંટ હતા. લડાઈને માટે ઉપયોગિતા, એની ઊંટની ઉપયોગિતા. અને કહે છે કે ઊંટ એ સમુદ્રના કાંઠાની રેતીની પેટે આવ્યા હતા. રેતીના કણ જેટલા કહે છે કે એટલા બધા પુષ્કળ પ્રમાણમાં ઊંટ એ લડાઈને સારું આવ્યા હતા. પહેલો સમુએલ 30મો અધ્યાય 17મું વચન. દાઉદે ફલિસ્તીઓને માર્યા ત્યારે ફલિસ્તીઓના જુવાને ઊંટો પર બેસી નાસી ગયા. અને બીકના માર્યા એટલે કે છે કે લડાઈમાં એ જોખમમાં પણ આપણી સાથે રહે અને નાસી જવા, ભાગી જવા માટે, બચવા માટે ઊંટ એ બહુ ઉપયોગી પ્રાણી છે. બહુ અગત્યની વાત બાઇબલમાં પણ છે અને અત્યારે પણ આપણે ઊંટને જોઈએ છે તો ઊંટના ગળામાં જુદી સાંકળો શણગારેલી હોય છે, એની પર છાપ મારેલી હોય છે, કોતરામણી કરવામાં આવેલી હોય છે અને એ બતાવે છે કે આનો માલિક કોણ છે. અથવા તો એ કલરિંગ સાંકળો પહેરાવીને એની સુશોભિતતા વધારવામાં આવતી હતી. અને એટલે કે છે કે કેટલાક શ્રીમંત માણસો તો ઊંટોને સોના ચાંદીની સાંકળો પહેરાવતા હતા. અને ન્યાયાધીશોનું પુસ્તક 8મો અધ્યાય 21મું વચન. જ્યારે ગિદીઓને ઉઠીને જેબાહ તથા સલ્મૂનને મારી નાખ્યા ત્યારે તેઓના ઊંટોના ગળા પરની કલગીઓ અને સાંકળો ઉતારી લીધી. એણે એ બહુ કિંમતી હતી, એની ઓળખ હતી. અને એટલા માટે ફરીથી ઓળખ પ્રાપ્ત ના થાય એટલા માટે ગિદીઓને એમની પાસેથી લઈ લીધું. તેઓને મરકીથી નાશ થયેલો. નિર્ગમનનું પુસ્તક 9મો અધ્યાય 3મું વચન. મિસરમાં જુદી જુદી મરકી આવી અને એ મરકીમાં કેટલાય પશુ પંખી પ્રાણીઓ નાશ પામ્યા અને એમાં ઊંટ પણ નાશ પામ્યું. જખારિયા 14:15 ભવિષ્યવાણી હતી. જે સર્વ પ્રજા યરૂશાલેમની વિરુદ્ધ યુદ્ધ કર્યું હશે તેઓના પર યહોવા મરકી લાવશે, જેમાં કેટલાક ઊંટોનો પણ નાશ થશે. આ ઊંટ વિશેની બાઇબલ પ્રમાણે જે ઉપયોગિતાની વાતો છે આપણે શીખીએ છીએ. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે આભાર. અમે જુદા પ્રાણીઓ વિશે અભ્યાસ કરીએ છીએ ત્યારે ઊંટ પણ માણસ માટે જે ઉપયોગી તમે બનાવ્યું પ્રભુ, જૂના કરારમાં અને નવા કરારમાંની ઉપયોગિતા અમે શીખી રહ્યા છીએ. આ વચન સમજવા પ્રભુ અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો અને માન્ય કરો.
આમીન. ગોડ બ્લેસ.